ને ભગવાનની કથા કોને મળે કે જેને ભગવાનના નામની લગની લાગી હોય? પાણીની કિંમત કોને થાય? પાણીની કિંમત કોને થાય કે જેને તરસ લાગી હોય? ઠાકોરજી એમ કહે છે કે જીવ એક ડગલું તું ભર, બાકીના 20 ડગલા હું ભરીશ. પણ આપણે તો એક ડગલું ભરતા નથી. કહે છે ને कि फुर्सत नहीं इंसान को, फुर्सत नहीं इंसान को घर से मंदिर जाने की और ख्वाहिश रखता है शमशान से सीधा स्वर्ग जाने की. ભગવાન માટે આપણી પાસે સમય નથી. તરસ લાગી હોય તો પાણીની કિંમત થાય. ભૂખ લાગી હોય ને તો પછી ઠંડો રોટલોય ભાવે. પણ ભૂખ ન લાગી હોય અને સામે 56 ભોગ મૂકી દો તો એ ભાવે આપણને? ભગવાનના નામની લગની લાગવી જોઈએ. તમે જોયું કે ઉનાળામાં તમે ગુજરાતમાં તમે ટ્રાવેલિંગ કરો અને પાણી વેચવા વાળા બધા આવે. પાણી લઈ લો, કોઈ પાણી લઈ લો. એટલે એક બારી પર એક શેઠ બેઠા હતા અને પેલો પાણી વેચવા વાળો ત્યાં આવ્યો અને પૂછ્યું પેલા છોકરાને કે છોકરા અહીંયા આવો. એ કે એક ગ્લાસ કેટલાનો આપ્યો છે? એ કે 1 રૂપિયાનો. ઓલા શેઠે તરત પૂછ્યું આઠાનામાં આપો છે? 50 પૈસામાં આપો છે? અને ઓલો છોકરો એટલો ગુસ્સો થયો અને ગરમ થયો, નીકળી ગયો ત્યાંથી. શેઠને કાંઈ ફરક ન પડ્યો. પણ એની બાજુમાં એક મહાપુરુષ બેઠા હતા. એણે જ્યારે આ જોયું ને એને આશ્ચર્ય થયું. એટલે એ નીચે ઉતર્યા અને પેલા છોકરાને ઊભો રાખ્યા. એ છોકરા અહીંયા આવો. એ કે પેલા શેઠે પાણી લેવાની ના પાડી તો તું કેમ આટલો બધો ગરમ થઈ ગયો? એ કે જવા દો ને મહાપુરુષ, આ ટ્રેન હમણાં 2 મિનિટમાં જતી રહેશે અને મારે એટલા બધા પાણીના પાઉચ ને બધું વેચવાનું છે, મારે કામ કરવાનું છે. મહાપુરુષે કીધું કે હું તને પૈસા આપું છું, આ બધું તારું પાણી હું લઈ લઉં છું, પણ તું મને એ કે તે ગુસ્સો કેમ કર્યો? અને પેલા છોકરાએ એમ કીધું કે મહાપુરુષ સાચી વાત તો એ હતી ને કે ભાઈને છે ને તરસ નહોતી લાગી. જો એને તરસ લાગી હોત ને તો મેં આ પાણીના 2 રૂપિયા કીધા હોત ને તો બી મને 2 રૂપિયા આપત. એવી રીતે જ્યારે ભગવાનના નામની તરસ લાગે ને, ભગવાનના નામની લગની લાગે ને વાલા, ત્યારે જ પરમાત્મા મળતા હોય છે.